મોર્નિંગ. ચલો બાય બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો છોકરાઓ ગયા સ્કૂલે અને હવે કામમાંથી ફ્રી થઈ તો હવે ચા નાસ્તો કરશું. ચા નાસ્તો તો હજી બનાવવાનો છે, તો બનાવી લઉં અને પછી કરીએ ચા નાસ્તો. અને આજે જો મસ્ત ગુલાબ આવ્યા છે ઘણા બધા. જેમ જેમ ઠંડી પડશે એમ બહુ જ ગુલાબ આવશે. એક હારે 50 ગુલાબ આવ્યા હોય છે. એમાં હવે શિયાળો આવશે ને એટલે ચાલો ફટાફટ ચા નાસ્તો બનાવી લઉં ને ચા નાસ્તો કરીએ. અને આજે છે ને બચ્ચું આવ્યું હતું ને સવારમાં, તો બિલ્લાએ એને બટકા ભરી લીધા. માંડ છોડાય પીવીને, કેટલો એ માર્યો ને તો એ છોડતો નહોતો. ચાલો ચા નાસ્તાની રાહ જોઉં છે, બનાવી નાખું. દેખાય ચા નાસ્તો બની ગયો ને આમને છે ને એકલાએ ચા નાસ્તો કરી લીધો. મારી રાહ ન જોઈ. અને હવે મારે એકલીને ચા પીવી પડશે. ઉતાવળ છે. ચલો ભાઈ બાય. ગુડ મોર્નિંગ નથી કરવું હોય ને? ગુડ મોર્નિંગ. ચલો તમે જાઓ ને, પછી હું ચા નાસ્તો કરું. બાય. ચાલો એમને તો ગયા ઓફિસે અને મારી ચા તૈયાર થઈ ગઈ છે, તો હવે હું ચા નાસ્તો કરી લઉં. વાસણ ને પોતા ને બધું થઈ ગયું. અને હવે બધા કપડાં કાલે ધોયા હતા ને બપોર પછી, તો આજે સુકાઈ ગયા. તે વાળવાના છે, તો વાળી નાખું. ઇસ્ત્રીના બધા અલગ કાઢી નાખું. એટલા બધા કપડાં ઇસ્ત્રીના ભેગા થયા છે ને બહુ જ. અને પછી હવે ખાલી રસોઈ બાકી છે, રસોઈ કરી નાખું. પછી મારે એક વિડીયો એડિટ કરવા બેસવું છે, કોઈ આવે નહીં તો. ઘણા બધા લોકો કાલે જ આવી ગયા, કોક બાકી છે, તો એ હજી આજે કદાચ આવે. જો કોઈ આવી જશે તો નહીં થાય કામ. બધું કામ પતી ગયું. આજે બધી બેડશીટ બદલવી, કેટલાય દિવસથી બદલવી હતી, પણ એવું થતું હતું કે હમણાંથી બહુ જ બહાર ગામ જવાનું થાય છે. લગભગ 20-25 દિવસથી એવું જ હાલે છે. વારા પરથી અમદાવાદ ને બરોડા ને પાછું અમદાવાદ ને આમ બહારગામમાં જ અમે બહુ વધારે રહ્યા, એટલે કાંઈ ટાઈમ જ નહોતો મળતો. અને ચાલુ દિવસમાં ટાઈમ જ નથી મળતો. શનિ રવિમાં દર શનિ રવિ બહાર જ રહ્યા. બેડશીટ બદલાતી નથી કીધું નહીં, તો આજે બદલી નાખી બધી અને પલાળીને મૂકી. હમણાં મશીનમાં નાખી દઈશ. અને બીજું બધું કામ પતાવી દીધું ને હવે કરવી છે રસોઈ.
અને રસોઈમાં આજે બનાવું છું ભરેલા રીંગણા બટેટાનું શાક અને લાલ મરચાં લીધા છે, એ ભરીને બનાવીશ. હવે શિયાળો આવે ને એટલે બહુ સરસ લાલ મરચાં આવે છે, એટલે એ ભરેલા મરચાં રહ્યા ને બધાને બહુ ભાવે છે, તો એ ભરેલા મરચાં બનાવીશ અને રોટલી. અને બીજું તો હવે કાંઈ બનાવવું નથી, કેમ કે બધા એને રીંગણા બટેટાનું શાક ભાવે જ છે ને ભરેલા મરચાંય ભાવે છે. તો ચાલો બનાવી લઉં. અને રીંગણાના બી કેટલાય દિવસથી લાવીને મૂક્યા છે, પણ આ બધું અચાનક આવું બધું આવી ગયું તો એ વાવવાને રહી ગયા. હવે ટાઈમ હજી અત્યારે જો કાલે આખો દિવસ બધાય બેસવા આવતા હતા, અને આજ તો હવે મંગળવાર છે એટલે આજે કાંઈ કોઈ આવે નહીં. તો સાંજે ટાઈમ મળશે ને તો રીંગણાના બી વાવવા છે મારે, ટાઈમ રહેશે તો વાવી દઈશ. અને હજી તો ચોખાઈ સાફ કરવાના કેટલાય પડ્યા છે, એમાં ચોખાઈ સાફ કરવા છે. જેટલું થાય એટલું કરું, કેમ કે આખો દિવસ પછી દોડાદોડી કરી અને થાકી જાઉં. કાલે એવું જ થયું હતું કે બપોરે ઘડીક વારે હું આરામ નથી કરી શકી, એટલું કામ રહ્યું હતું. કપડાં વારાફરતી કેટલા ધોયા ને વાળું ને મૂકું. હવે આજે એવું જ છે, સવારની એક ધારી જ છું, બેડશીટ બદલું છું ને પલાળું છું ને. ચાલો ફટાફટ રસોઈ કરી લઉં એટલે જલ્દી નવરી થાવ તો બીજું કામ થાય. જો લાલ મરચાં કેવા સરસ છે, બહુ મસ્ત છે. એટલે એ ભરીને બનાવીશ અને આ તો પછી બનાવશું. અને આ છે કાંટાવાળા રીંગણા, મોટા મોટા કાંટાવાળા છે, પણ આ બહુ મીઠા થાય. દેશી ટમેટા અને પહેલાં તો લોટ બાંધી લઉં અને પછી બનાવું શાક. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું અને બધા આવી ગયા છે. બધા એટલે કેવિન છે ને બે આવ્યા છે, એના પપ્પા નથી આવ્યા. રીંગણા બટેટાનું શાક છે, ભરેલા રીંગણા બટેટા અને ભરેલા લાલ મરચાં, રોટલી અને છાશ. ભરેલા લાલ મરચાં રહ્યા ને મારા ફેવરેટ છે. એ મરચાં ભરેલા એની સાથે રોટલી અને છાશ મને બહુ જ ભાવે. અને બાજરીનો રોટલો હોય ને તો બાજરીનો રોટલો બહુ ભાવે. આજે નથી બનાવ્યા રોટલી જ બનાવી છે. ચાલો જમવા હાલો છે ને, એ આરામમાં આવી ગયું છે, આવીને તરત જ. ચાલો જમી લઈએ. સાંજ થઈ ગઈ છે ને હું જેની આવ્યા છીએ અગાસી ઉપર જોવા કે અરીઠા ખાવા માંડ્યા કે નહીં. પણ હજી તો અરીઠા નથી થતા, હજી તો એના ફૂલ ખીલે જ. ફરવાનું ચાલુ છે નીચે, કેટલા બધા થયા છે, આખું ઝાડ ભર્યું છે. આખા ઝાડમાં એટલા બધા જો કેવું મસ્ત લાગે છે, ક્રિસમસ ટ્રી જેવું નહીં. અને આમ જોવા આવ્યા હતા કે ઓલી બચોલી અહીંથી બાજુવાળા ત્યાં દેખાય છે કે નહીં. આજે આવી જ નથી, સવારમાં જ બિચારું આવ્યું હતું ને પછી દૂધ પીધું અને થોડીક વાર થઈને તો બિલ્લોય હતો, તો બિલ્લાએ એને એવા બટકા ભર્યા, મૂકતો જ નહોતો. કેવીને કેટલોય માર્યો બિલ્લાને, એને પપ્પાએ માર્યો, તો માંડ છોડ્યું અને પછી બિચારું ભાગીને બાજુવાળાને ત્યાં વયું ગયું, તોય પાછળ દોડ્યો હતો, પછી માર્યો બહુ જ.
અને પછી ભાગ્યો. પણ બચ્ચું તો પછી ત્યારનું આવ્યું જ નથી. આવે તો ખબર પડે કે ના કેવું કે ના વગાડ્યું છે, કેમ કે પેટે જ બટકા ફરતું હતું, છોડતો જ નહોતો એને. એટલે અમે જોતા હતા બાજુવાળાને દેખાય છે કે નહીં. દેખાતું નથી. જો સામે આ રહ્યું ને ત્યાં જ હોય એટલામાં જ, પણ આજે દેખાણું જ નથી. અત્યારે તમારા ઘરે આવ્યું જોઈએ. જ્યાં સીતાફળ સરસ પાકી ગયું હતું, પણ કીડિયું છે એમાં. કીડીઓ ખાય છે. કીધું ભલે ખાય. હમણાં જો સાજુ હશે ને તો આવશે જ. દેખાતું જ નથી. સવારનું નથી આવ્યું આજે. જો કેવું સરસ થયું છે. તોડવા નથી, અરીઠા થવા દે. મને મજા આવે આવું કરવાની. એવું કરવાની મજા આવે. લમથામતા તોડવાના. કેટલા બધા થયા છે. આખું ઝાડ પછી અરીઠાનું ભરાશે. ગયા વર્ષના વિડીયો જોજો બધા. જૂના વિડીયો છે નહીં, કેટલા અરીઠા આવે છે નહીં. લમખે લમખા હોય બહુ જ. જેની વીણે અરીઠા ખરા ને એટલે. ઠંડો ઠંડો એવો પવન થયો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને એવો મસ્ત ઠંડો ઠંડો પવન લાગે છે. અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો લગભગ દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાની ઈચ્છા છે. પછી હવે જો છોકરાઓ કાંઈક ફેરવી નાખે તો કાંઈ કહેવાય નહીં, પણ લગભગ તો દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવા છે. તો ચાલો હવે જઈએ નીચે. બચુલે આવી છે, પણ બચુલેને કાંઈ થયું નથી, ક્યાંય વાગ્યું નથી. આવી છે જો વેફર આપીને તો ખાય છે. એને છે વસ્તુ ઓલા ક્રન્ચી હોય ને એને બહુ જ ભાવે છે. વેફર મમરા ને ચેવડો ને એવું બધું હોય ને તો એને બહુ જ ભાવે છે. ખાઈ જા બચુલી. પેટ ભરાઈ ગયું. ચાલો જમવા. દાલ ફ્રાય. આ તો દાલ તડકા કરી છે. નહીં તો દાલ ફ્રાય કરું છું. આ દાલ તડકા કરી છે. જેને કહે છે જલ્દી જલ્દી પહેલાં મને આપી દે, પછી બીજાને. આપણે એને પહેલાં આપી દઈએ. તો ચાલો જમવા. ડુંગળી છે, છાશ છે અને 2 વેજ સેન્ડવિચ બનાવી છે. મને મોઢામાં પાણી આવી ગયું. પાણી આવી ગયું. ખાવા માંડો. ચાલો ચાલો. આમને આવી ગયા છે આજ તો વેલા વેલા, એટલે આજે ચાલો નીંબુ લાખવા. જમીને ફ્રી થઈ ગયા. અને જો કેવીને વાંચવા વખવા બેસી ગયો છે. જેની ને પપ્પા સૂઈ ગયા. કેટલા વાગ્યા સુધી વાંચી શકે ખબર નથી. ઊંઘ આવે અહીંયા સુધી ને. સારું સારું. તો બધા સૌનું કામ કરે છે. તો હવે હું મારું કામ કરું વિડીયો એડિટિંગનું. તો સારું ચાલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.